સી અને C++ માં વેરીએબલોના સ્કોપ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું વેરીએબલનો સ્કોપ શું છે, ગ્લોબલ વેરીએબલ શું છે, લોકલ વેરીએબલ શું છે, કેટલાક ઉદાહરણો. આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમના ઉકેલો પણ શીખીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 1104 જીસીસી અને g કમ્પાઇલર આવૃત્તિ 461. ચાલો વેરીએબલના સ્કોપના પરિચય સાથે શરૂઆત કરીએ. આ એવા કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે. તેના ટાઇપ અને જાહેરાત સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજિત થાય છે: ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલ. હવે આપણે એક ઉદાહરણ જોઈશું. મેં પહેલાથી જ એડિટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. ચાલો હું તેને ખોલું. નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c છે. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે, a અને b. અને આપણે તેને 5 અને 2 વેલ્યુ અસાઇન કરી ઇનિશિયલાઇઝ કર્યા છે. ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે. આ મેઇન ફંક્શન ઉપરના કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે. આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે. અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક એડ ફંક્શન જાહેર કર્યું છે. અહીં સમ એક લોકલ વેરીએબલ છે. તે ફંક્શન એડ ની અંદર જાહેર કરાયું છે. લોકલ વેરીએબલ માત્ર એવા ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે. આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે. તે લોકલ સ્કોપ ધરાવે છે. પછી a અને b નો સરવાળો વેરીએબલ સમ માં સંગ્રહિત થશે. અહીં આપણે સમ ને પ્રિન્ટ કરીશું. આ આપણું મેઇન ફંક્શન છે. એડ ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે સેવ પર ક્લિક કરો. ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઇપ કરો જીસીસી scope.c -o -sco અને એન્ટર દબાવો. એક્ઝિક્યુટ કરવા માટે ટાઇપ કરો .sco. આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે: સમ ઓએફ a એન્ડ b ઇસ 7. હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝિક્યુટ કરવું. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર Shift Ctrl અને એસ કી એકસાથે દબાવો. હવે .cpp એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહિત કરો અને સેવ પર ક્લિક કરો. ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ. હવે યુઝિંગ સ્ટેટમેન્ટનો સમાવેશ કરી સેવ પર ક્લિક કરો. C++ માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે. તેથી કંઈ પણ બદલવાની જરૂર નથી. હવે પ્રિન્ટફ સ્ટેટમેન્ટને કાઉટ સ્ટેટમેન્ટથી બદલો. ફોર્મેટ સ્પેસિફાયર અને n ને રદ કરો. અલ્પવિરામ રદ કરો. બે ખુલ્લા એન્ગલ્સ કૌંસ ટાઈપ કરો. અહીં બંધ કૌંસને રદ કરો. ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો અને ડબલ અવતરણ ચિહ્નમાં n ટાઈપ કરો. હવે સેવ પર ક્લિક કરો. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. કમ્પાઇલ કરવા માટે ટાઇપ કરો g scope.cpp -o -sco1. અહીં આપણી પાસે છે .sco1 કારણ કે આપણે
ફાઇલ scope.c માટે આઉટપુટ પેરામીટર ફાઇલ sco ને ઓવરરાઇટ કરવા ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. એક્ઝીક્યુટ કરવા માટે ./sco1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે. સમ ઓએફ a and b is 7. આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા સી કોડ સમાન છે. હવે ચાલો અમુક એવી એરરો જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઈ શકીએ. પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારો કે હું અહીં વેરિયેબલ a ને ફરીથી જાહેર કરીશ. ટાઈપ કરો ઇન્ટ a. સેવ પર ક્લિક કરો. આપણે વેરિયેબલ a ને મેઇન ફંક્શનની ઉપર અને એન્ડ ફંક્શન પછી જાહેર કર્યું છે. ચાલો જોઈએ શું થાય છે. ટર્મિનલ પર પાછા આવીએ. હવે પહેલાની જેમ ચાલો કમ્પાઇલ કરીએ. આપણને એરર દેખાય છે. Redefinition of int a previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ. a એક ગ્લોબલ વેરિયેબલ છે. તે ગ્લોબલ સ્કોપ ધરાવે છે. આપણે વેરિયેબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે. આપણે માત્ર લોકલ વેરિયેબલ તરીકે વેરિયેબલ a ને જાહેર કરી શકીએ છીએ. હવે ચાલો એરર સુધારીએ. આ રદ કરો. સેવ પર ક્લિક કરો. ફરીથી એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. હવે પહેલાની જેમ કમ્પાઇલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. હા, આ કામ કરી રહ્યું છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા વેરિયેબલોનો સ્કોપ, ગ્લોબલ વેરિયેબલ દાખલા તરીકે ઇન્ટ a is equal to 5 અને લોકલ વેરિયેબલ દાખલા તરીકે ઇન્ટ sum. અસાઇનમેન્ટ તરીકે બે ક્રમાંકોના તફાવતને પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ લખો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.